ઈડરિયાગઢ ખાતે છઠ્ઠી આરોહણ અવરોહણ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું। ઈડરિયાગઢની તળેટીથી લઈ ગઢ સુધીના 799 પગથિયાનું ચઢાણ પૂર્ણ કરવા વિદ્યાર્થીઓએ દોડ લગાવી હતી, જેમાં 154 જેટલા પુરુષ અને 109 મહિલાઓએ દોડ લગાવી। ત્યારે રાજ્યકક્ષાની સ્પર્ધામાં સ્થાનિક અધિકારીઓ સહિત કલેક્ટર, ધારાસભ્ય, સાંસદ નિષ્ક્રિયતાથી અનેક સવાલો ઉદ્ભવ્યા છે। આ સાથે તંત્ર દ્વારા આયોજિત રાજ્યકક્ષાની સ્પર્ધામાં અનેક સુવિધાઓની અછત વચ્ચે સ્પર્ધકોએ પોતાનો રોષ ઠાલવ્યો। રાજ્યકક્ષાની આરોહણ અવરોહણ સ્પર્ધામાં આજે 154 ભાઈઓ અને 109 બહેનોએ ભાગ લીધો હતો, જેમાં અરવલ્લી, સાબરકાંઠા, મહેસાણા અને બનાસકાંઠા જિલ્લાના સ્પર્ધકોએ ભાગ લીધો છે। આજ રોજ એમને 25,000થી માંડીને 5,000 સુધીના ઇનામો ગુજરાત સરકાર દ્વારા આપવામાં આવનાર છે। તેમજ હરિઓમ આશ્રમ સુરત તરફથી 11 થી 25 ક્રમના વિજેતા થનાર જે બાળકો છે એમને પણ 1,05,000ના ઇનામ હરિઓમ આશ્રમ સુરત તરફથી મળવામાં છે। કાલે અમે આવ્યા હતા, અહીંયા ભોજન તો સારું મળ્યું હતું કાલે સાંજે। જ્યારે હવે રૂમ પર ગયા ત્યારે પછી તૈયાર થઈને અત્યારે આવ્યા સવારે, એટલે નાસ્તામાં બટાકા પૌવા હતા અને ચા હતી। ચા તો મસ્ત હતી, પણ બટાકા પૌવામાં અમને બનાવવામાં થોડી એક બેદરકારી હતી, તો આ બધું ધ્યાન રાખે, બીજી વાર આવી પ્રોબ્લેમ ના થાય છોકરાઓને। સાબરકાંઠાના ઈડર ખાતે આજે રાજ્યકક્ષાની જુનિયર આરોહણ અવરોહણ છઠ્ઠી જે સ્પર્ધા છે તે યોજાઈ રહી છે। સાબરકાંઠાના ઈડરિયાગઢ ખાતે 799 જેટલા પગથિયા છે તેનું ચઢાણ છે તે કરવામાં આવનાર છે, અને અહીંયા ગુજરાતભરના 263 કરતાં વધુ જે પુરુષ અને મહિલા જે વિદ્યાર્થીઓ છે તે લોકોએ આ આરોહણ અવરોહણ સ્પર્ધાની અંદર ભાગ લીધો છે। એટલે કહી શકાય કે સાબરકાંઠા જિલ્લામાં અહીંયા ઈડરિયો ગઢ સર કરવા માટે સરકારી તંત્રના તાઇફા છે તે સામે આવ્યા છે। આ દ્રશ્ય આપણે બતાવીશ કે જે પ્રમાણે અહીંયા ટેબલ છે તે મૂકવામાં આવ્યું છે। ગઢ તળેટીથી લઈને ગઢ ઉપરનો જે ભાગ છે ત્યાં સુધી આ વિદ્યાર્થીઓ છે તે આ દોડની અંદર ભાગ લેતા હોય છે। અહીંયા આવીને તે લોકોને જે સિમ્બોલ છે તે સિક્કો અહીંયા મારવામાં આવતો હોય છે, અને ત્યારબાદ વિદ્યાર્થીઓ પરત ગઢ તળેટી સુધી નીચે પહોંચતા હોય છે। એટલે કહી શકાય કે જે પ્રમાણે સરકારી તંત્રના તાઇફા છે તે અહીંયા આરોહણ અવરોહણ સ્પર્ધાની અંદર સતત છઠ્ઠા વર્ષે પણ યથાવત જોવા મળી રહ્યા છે। ખાસ કરીને જે પ્રમાણે આરોગ્ય વિભાગની ટીમ છે તે સદબુદ્ધિ દાખવીને આ વખતે સાબરકાંઠા જિલ્લાના વહીવટી તંત્રએ આરોગ્ય વિભાગને ખડે પગે કર્યું છે। જે પ્રમાણે દર વર્ષે 1 થી 2 વિદ્યાર્થીઓ અહીંયા ઇજાગ્રસ્ત થતા હોય છે। જે સીડીનું ચઢાણ હોય છે, પગથિયાનું ચઢાણ હોય છે, તેની ઉપર વિદ્યાર્થીઓના પગ પણ લપસી જતા હોય છે, અને તે લોકોને ખુરશીની અંદર સારવાર અર્થે નીચે લઈ જવાની ફરજ છે તે પડતી હોય છે। પરંતુ સદનસીબે અહીંયા જે કહી શકાય કે સ્ટ્રેચર સહિત જે એમ્બ્યુલન્સની સુવિધાઓ છે તે અહીંયા પૂરી પાડવામાં આવી છે। મેડિકલ ઓફિસર આપણી સાથે જોડાયા છે। સાહેબ, શું કહેશો, કયા પ્રકારની સુવિધાઓ છે અત્યારે આપણી પાસે સ્ટ્રેચરની સુવિધા છે, ટ્રાન્સપોર્ટેશન માટે ઇમરજન્સી માટે વ્હીકલ બી મૂકવામાં આવ્યા છે। પાછળ નીચેની સાઈડ બી આપણે એક ગવર્મેન્ટ એમ્બ્યુલન્સ રાખવામાં આવી છે, જોડે તમામ પ્રાથમિક સારવાર માટે દવાઓ પણ અહીંયા રાખવામાં આવી છે। સાહેબ, શું કહેશો, અહીંયા જે ટેબલ છે અહીંયા વિદ્યાર્થીઓ અહીંયા આવીને પરત ફરતા હોય છે, પરંતુ બીપી માપવાનું મશીન હોય કે ગ્લુકોઝની કોઈ પણ પ્રકારની અહીંયા કીટો છે તે નથી મૂકવામાં આવી, શું કારણ હોઈ શકે? ગ્લુકોઝ માટે ORS સચેટ અમારી પાસે અવેલેબલ છે, જરૂર લાગે અમે બાળકોને આપીએ છીએ। વિદ્યાર્થીને શ્વાસ ચડે કે બીપી ઘટી જાય તો માપવા માટેનું મશીન પણ નથી? મશીન છે અમારી પાસે, વ્હીકલ ત્યાં સુધી અવેલેબલ છે જ્યાં વ્હીકલમાં બધો જ સામાન રાખ્યો છે। એટલે કહી શકાય કે વિદ્યાર્થીને કોઈ પણ પ્રકારની તકલીફ સર્જાય ત્યારબાદ વ્હીકલની અંદર આ સામાન લેવા જવું પડે? ના, અમારો સ્ટાફ છે, લઈને આવી જ જશે। કેટલો સ્ટાફ અહીંયા સ્ટેન્ડ બાય મૂકવામાં આવે છે? અત્યારે મારી જોડે એક ફાર્માસિસ્ટ છે, મેડિકલ ઓફિસરમાં હું છું, અને બીજા વ્હીકલમાં ડ્રાઈવરને છે। જે ચોક્કસથી કહી શકાય કે જે પ્રમાણે અહીંયા આરોહણ અવરોહણ સ્પર્ધા જે સાબરકાંઠાના ઈડર ખાતે યોજાઈ રહી છે, ત્યારે કહી શકાય કે જે પૂર્ણાહુતિ છે અહીંયાથી વિદ્યાર્થીઓ છે તે પરત ફરતા હોય છે। જે સમયે અહીંયા જે મટીરિયલ છે, જે સામાન છે તે મૂકવો જોઈએ, પરંતુ આરોગ્ય વિભાગ દ્વારા સ્ટ્રેચર સહિત જે બીપી માપવાના મશીનો હોય છે, ORS હોય છે કે ગ્લુકોઝ માટેની જે પણ બોટલો હોય તે તમામ એમ્બ્યુલન્સની અંદર ખડે પગે રાખવામાં આવી છે। એટલે કહી શકાય કે અહીંથી 100 મીટરના અંતરે જે પ્રમાણે એમ્બ્યુલન્સ ખડે પગે રાખવામાં આવી છે, એટલે કોઈપણ પ્રકારનું રસ્તા વચ્ચે જો વિદ્યાર્થીઓ સાથે કોઈપણ પ્રકારનો કોઈ બનાવ બને તો આરોગ્ય વિભાગે પણ કાગળ ઓળે જ્યાં સુધી તે લોકોનું મટીરિયલ ન પહોંચે તે પ્રમાણેની રાહ જોવાનો વારો છે તે આવ્યો છે। એટલે કહી શકાય કે સાબરકાંઠાનું વહીવટી તંત્ર અહીંયા આરોહણ અવરોહણ સ્પર્ધાના નામે પોતાના તાઇફા છે તે રજૂ કરી રહ્યું છે। ચિરાગ મેઘાલુસ, કેપિટલ, સાબરકાંઠા।